Today our topic is the social problems. So we are going to discuss about that social problems. So how it is occur? Okay, social problem કેવી રીતે થાય? So it is occur by the disorganization. If organization is not proper, so it can occur. Control and planning, housing. શેના કારણે થાય? તો હાઉસિંગના કારણે. ઓકે, અર્બન એરિયા છે કાં તો રૂરલ એરિયા છે ત્યાં હાઉસિંગ બહુ બધા વધી જાય, બરાબર. સેકન્ડ છે ઇલિટરેસી. ઓકે, અનએજ્યુકેટેડ પીપલનો રેટ ઇન્ક્રીઝ થઈ જાય, ફૂડ સપ્લાય ઘટી જાય, અદરવાઇઝ એનો કોઈ કંટ્રોલ ના રહે. સેકન્ડ, પ્રોસ્ટિટ્યુશન વધી જાય, રાઇટ ઓફ ધ વુમન એન્ડ ચિલ્ડ્રન જે એક્સપ્લોઇટ થાય. સો ધીસ ઓલ આર ધી topic of the social problem and it should be controlled by the planning. Clear? Second, vulnerable groups. તો કયા કયા ગ્રુપ છે વલ્નરેબલ ગ્રુપ છે જેના કારણે અફેક્ટ થાય છે? તો એલ્ડરલી પીપલ, હેન્ડીકેપ્ડ, માઇનોરિટી ગ્રુપ, માર્જિનલાઇઝ ગ્રુપ, ચાઇલ્ડ લેબર, ચાઇલ્ડ એબ્યુઝ, ડેલિક્વન્સી, ક્રાઇમ, સબસ્ટન્સ એબ્યુઝ એન્ડ HIV AIDS. તો આ બધા છે ને વલ્નરેબલ ગ્રુપ છે જેના કારણે સોશિયલ પ્રોબ્લેમ થાય છે. એક છે એલ્ડરલી પીપલ, હેન્ડીકેપ્ડ, પછી માઇનોરિટીના ગ્રુપ્સ છે જે લોકો રિલિજિયન બનાવે છે, ધેન ધી માર્જિનાઇઝ ગ્રુપ, ચાઇલ્ડ લેબરની એક્ટિવિટી વધી જાય છે જે 15 વર્ષ કે તેથી નીચેના બાળકોને મતલબ લેબર વર્ક કરાવે છે, ચાઇલ્ડ એબ્યુઝ, ઘરમાં એને મારપીટ કરે ચાઇલ્ડને, અધરવાઇઝ એબ્યુઝ કરે બાય ધી રેપ, HIV AIDS, ઓકે, પ્રોસ્ટિટ્યુશન. તો આ બધા વલ્નરેબલ ગ્રુપ છે જેના કારણે સોશિયલ પ્રોબ્લેમ્સ થાય છે. હવે સોશિયલ વેલફેર પ્રોગ્રામ્સ ઇન ઇન્ડિયા. તો સોશિયલ વેલફેર પ્રોગ્રામ્સ છે એનો એક મહત્વનો ફાળો છે જેના કારણે શું કરે છે? એ સોશિયલ પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરે છે. હવે સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન. શું છે આપણે પહેલાં એને સમજીએ ડીપમાં. સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન ઇઝ ધ પ્રોસેસ અપોઝ ટુ સોશિયલ ઓર્ગેનાઇઝેશન. તો ડિસઓર્ગેનાઇઝેશન કોનું અપોઝિટ છે? ઓર્ગેનાઇઝેશનનું. જે આપણે પદ્ધતિસર ઓર્ગેનાઇઝડ વર્ક કરીએ એ ડિસઓર્ગેનાઇઝેશનમાં ના થાય જેના કારણે સોશિયલ પ્રોબ્લેમ્સ થાય. ક્લિયર? સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન ઇમ્પ્લાઇઝ સમ બ્રેકડાઉન ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ સોસાયટી. તો ડિસઓર્ગેનાઇઝેશનના લીધે શું થવાનું કે ઓર્ગેનાઇઝેશન ઓફ સોસાયટી છે એ શું થાય? તૂટી જાય. ક્લિયર? social organization and social disorganization is the dual aspect of the whole functioning of the society. તો એક બાજુ ઓર્ગેનાઇઝેશન છે ને બીજી બાજુ શું છે? ડિસઓર્ગેનાઇઝેશન છે. તો આ બંને વસ્તુ સમાજમાં રહેલી હોય, સોસાયટીમાં રહેલી હોય તો શું કરે? અલ્ટિમેટલી સોસાયટીના જે ફંક્શન્સ છે એને અફેક્ટ કરે. when the part of the social structure do not perform their functions efficiently and effectively or perform badly, there occurs એન્ડ ઇમ્બેલેન્સ ઇન સોસાયટી. મતલબ કે સોસાયટીના કોઈ પાર્ટ છે કે સોસાયટીનો જે સ્ટ્રક્ચર છે પોતાના રીતે સરખા કામ પરફોર્મ ના કરે, ઓકે, તો શું થાય? તો એના કારણે સોસાયટીની અંદર શું આવે? ઇમ્બેલેન્સ આવે. ધ ઇમ્બેલેન્સ ઇઝ કોલ્ડ સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન. અને આ ઇમ્બેલેન્સને જ આપણે શું કહીએ છીએ? સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન. સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન ડિસ્ટર્બ ધ હોલ ઇક્વિલિબ્રિયમ એન્ડ સોસાયટી ગેટ્સ આઉટ ઓફ ગિયર. ઓકે, આપણે ગાડી ચલાવીએ છીએ ને આઉટ ઓફ ગિયર થાય તો શું થાય? એક્સિડન્ટ થઈ જાય ને. સો લાઈક દેટ જો સોસાયટીમાં પણ એવું હોય ઇક્વિલિબ્રિયમ, એની જે માપ એકદમ લિમિટમાં જે રહેવું જોઈએ એ ના રહે ઇક્વિલિબ્રિયમ, તો શું થઈ શકે? ઓર્ગેનાઇઝેશન. So first is Emile Durkheim. So he is the sociologist. Social disorganization as a state of disequilibrium. તો એણે શું કીધું કે સોશિયલ ઓર્ગેનાઇઝેશન ડિસઓર્ગેનાઇઝેશન શું છે? કે એક ટાઈપનો સ્ટેટ છે જેની અંદર શું થાય છે? અસંતુલન આવે છે સોસાયટીમાં એન્ડ લેક ઓફ સોશિયલ સોલિડરિટી ઓર કન્સેન્સિસ. ઓકે, પબ્લિકને શું કરવું પડે છે? એગ્રીમેન્ટ કરવું પડે છે કાં તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. એટલે શું થાય છે? અસંતુલન સંધાય છે સોસાયટીની અંદર અમોંગ ધી મેમ્બર ઓફ ધ સોસાયટી. ક્લિયર? તો એને શું કહેવાય? સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન. ખબર પડી? સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન શું છે? એક ટાઈપનું અસંતુલન છે જેના કારણે શું થાય છે? સોસાયટીના જે મેમ્બર્સ છે એને એગ્રીમેન્ટ કરવું પડે છે કાં તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. ક્લિયર? સેકન્ડ છે થોમસ એન્ડ એફ
ઝેનાન્કી. તો એણે શું કીધું, સોશિયલ ઓર્ગેનાઇઝેશન એઝ decreases of the influences of existing rule of behavior upon individual member of the group. સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશનનો મતલબ શું થાય કે તમારું ઇન્ફ્લુઅન્સ ઘટી જાય, જેના કારણે જે પર્સન્સ છે એનું બિહેવિયર ચેન્જ થઈ જાય ઇન્ડિવિજ્યુઅલ કાં તો મેમ્બર ઓફ ગ્રુપમાં. ક્લિયર. સેકન્ડ છે મોવર. એણે શું કીધું, social disorganization is the process by which the relationship between member of group shaken. ઓકે, બે વ્યક્તિ છે એ બંનેની રિલેશનશિપ કેવી હોય, અસ્થિર થઈ જાય, that is shaken. Clear. Now characteristics of the social disorganization. કઈ કઈ characteristics છે? ફર્સ્ટ છે conflict modes and institution. તો કોન્ફ્લિક્ટ આવે, બરાબર. ડિસઓર્ગેનાઇઝેશન હોય એટલે ઝઘડાઓ થાય, કોન્ફ્લિક્ટનો મતલબ. મોર્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. ક્લિયર. એના રૂલ્સ વાયોલેટ થાય. ટ્રાન્સફર ઓફ ફંક્શન ફ્રોમ વન ગ્રુપ ટુ અનધર. ઓર્ગેનાઇઝેશન પ્રોપર ના હોય એટલે શું થાય, એક વ્યક્તિ બીજાને કામ આપે, બીજું ત્રીજાને કામ આપે, અલ્ટિમેટલી કોઈ કામ જ ના થાય. એન્ડ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. પર્સન કેવું હોય, ઇન્ડિવિજ્યુઅલ વિચારે. ઓકે, ગ્રુપના એક્ટિવિટી માટે વર્ક ના કરે, સોસાયટી માટે વર્ક ના કરે, ખાલી પોતાનું હિત એ સમજે. ચેન્જ ઇન ધ રોલ ઓફ એન્ડ સ્ટેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. શું થાય છે એના કારણે, સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશનના કારણે રોલ, દરેક લોકોનો રોલ ચેન્જ થઈ જાય છે. ક્લિયર. નાઉ કેરેક્ટરિસ્ટિક્સ. ફર્સ્ટ આપણે જોઈએ અને ડીપમાં જોઈએ, કોન્ફ્લિક્ટ ઓફ મોર્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન. એવરી સોસાયટી હેઝ ઇટ્સ મોર્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ વિચ રેગ્યુલેટ ધ લાઈફ ઓફ ઇટ્સ મેમ્બર. મતલબ દરેક સોસાયટીની અંદર એવા ઇથિક્સ, એવા કાયદાઓ, એવા રેગ્યુલેશન્સ હોય છે જે શું કરે છે, લોકોને રેગ્યુલેટ રાખે છે લાઈફમાં, બરાબર. અને સોસાયટી આ રીતે રન કરે છે. ન્યૂ આઈડિયાઝ અરાઇઝ એન્ડ ન્યૂ ઇન્સ્ટિટ્યુશન આર ફોર્મ. તો એના કારણે શું થાય છે કે નવા નવા આઈડિયાઝ આવે છે અને નવી ઇન્સ્ટિટ્યુશન્સ ખુલે છે. વિથ ધ ડિસ્ટ્રક્શન ઓફ ધ એગ્રીમેન્ટ સોશિયલ ઓર્ગેનાઇઝેશન બ્રેકઅપ. તો ક્યારે પ્રોબ્લેમ થાય છે, જ્યારે કેનો એગ્રીમેન્ટ તૂટે છે. હવે તમારી સોસાયટી છે, સોસાયટીમાં તમને અમુક રૂલ્સ આપેલા છે કે ભાઈ વાહનોનું પાર્કિંગ બહાર નહીં કરવાનું, વિઝિટર્સની મતલબ એન્ટ્રી કેવી રીતે અલાઉડ છે કે એ લોકોએ શું કરવું પડે, એન્ટ્રી ફોર્મમાં લખવું પડે. હવે તમે એગ્રી નથી થતા એના સાથે, તો શું થાય કે આખી જે ઓર્ગેનાઇઝેશનની પ્રોસેસ છે એ બગડે. સોશિયલ ઓર્ગેનાઇઝેશન બ્રેકઅપ એન્ડ સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન એન્સેસ. ઓકે, એના કારણે સોશિયલ ઓર્ગેનાઇઝેશન બ્રેક થાય. ક્લિયર. તો આને શું કહેવાય, કોન્ફ્લિક્ટ ઓફ મોર એન્ડ ઇન્સ્ટિટ્યુશન. મતલબ તમે શોર્ટલી એવું સમજો કે તમે કોઈ વ્યક્તિને ડિસઅગ્રી કરતા હોય, બરાબર, અગ્રીમેન્ટ ના કરતા હોય, અધરવાઇઝ કોમ્પ્રોમાઇઝ કરતા હોય, એવા ડ્યુરેશનમાં શું થાય કે કોન્ફ્લિક્ટ અરાઇઝ થાય. ઓકે, અને જેના કારણે સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન થાય. સેકન્ડ છે ટ્રાન્સફર ઓફ ધ ફંક્શન ફ્રોમ વન ગ્રુપ ટુ અનધર. સોસાયટી ઇઝ અ ડાયનેમિક, ધ ફંક્શન ઓફ ધ ગ્રુપ આર ટ્રાન્સફર ટુ વન અનધર. સોસાયટી કેવી છે, ડાયનેમિક છે. ડાયનેમિક મતલબ કેવી, સ્ટેટિક નથી, બદલાતી રહે છે. તો શું થાય છે કે બધા લોકો એકબીજાને વર્ક ટ્રાન્સફર કરે છે. This transfer of the function from one group to another is characteristics of social disorganization. તો આ પણ એ શું છે, ટ્રાન્સફર કરવાની જે વસ્તુ છે એ પણ એક ડિસઓર્ગેનાઇઝેશન છે. તમને જે કામ આપ્યું છે એ તમારે જ કરવું પડે. જો તમે એ કામ બીજાને આપી દો તો શું થાય કે ઓર્ગેનાઇઝેશન પ્રોપર ના રહે. The family stand transferred today nurseries, school, club. This also cause the family disorganization. અત્યારે શું થાય છે કે ફેમિલીના બધા મેમ્બર્સ અલગ અલગ જગ્યાએ ડિવાઈડ થઈ ગયેલા છે. ઓકે, અકોર્ડિંગ ટુ એજ ગ્રુપ. જે નાના બચ્ચાઓ હોય સ્કૂલમાં જ રહે, નર્સરીમાં રહે, અમુક લોકો ક્લબમાં જતા હોય, બરાબર. તો પોતપોતાનો ટાઈમ અલગ અલગ જગ્યાએ સ્પેન્ડ કરે એટલે શું થાય, ઘરમાં પણ શું થાય, ડિસઓર્ગેનાઇઝેશન થાય. ક્લિયર. નાઉ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. મેન ટુડે થિંક્સ ઇન ધ ટર્મ ઓફ સેલ્ફ. ઓકે, અત્યારે માણસ શું કરી રહ્યો છે, ખાલી બસ પોતાના માટે વિચારી રહ્યો છે. ક્લિયર. ધ યંગ મેન એન્ડ વુમન વાન્ટ ટુ ટેક ડિસિઝન ઓન સચ ઇમ્પોર્ટન્ટ મેટર એઝ મેરેજ. ઓકે, જે મેન એન્ડ વુમન શું કરે છે, પોતાની રીતે ડિસિઝન લે છે. લાઈક મેરેજ માટે પણ જાતે ડિસિઝન લઈ લે છે, ઓક્યુપેશન માટે, રિક્રિએશન માટે, મોરાલિટી માટે, બધા માટે શું કરે છે, ઇન્ડિવિજ્યુઅલ વિચારે છે. This trends has set in dangerous process of the social disorganization. આ બધી વસ્તુ અમુક હદે સારી છે પણ અમુક હદે શું કરે છે, સોસાયટીની અંદર શું કરે છે, ડિસઓર્ગેનાઇઝેશન ક્રિએટ કરે છે.
ક્લિયર. ચેન્જ ઇન ધ રોલ ઓફ સ્ટેટસ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. લોકોનો રોલ ચેન્જ થઈ રહ્યો છે. ઇન એન ઓર્ગેનાઇઝ સોસાયટી ધ રોલ એન્ડ સ્ટેટસ ઓફ ધ પીપલ ડિફાઇન્ડ એન્ડ ફિક્સ્ડ. શું કહેવા માંગે છે, જે ઓર્ગેનાઇઝ સોસાયટી છે જેમાં ઓર્ગેનાઇઝેશન સારું છે ત્યાં શું થાય છે કે લોકો ફિક્સ રીતે વર્ક કરે છે, એમને જે આપેલું છે એ કામ કરે જ છે. બટ ઇન કોર્સ ઓફ ટાઈમ ઓફ નોર્મ્સ ચેન્જ વિચ ઓલ્સો બ્રિંગ ચેન્જ ઇન રોલ્સ એન્ડ સ્ટેટસ ઓફ ધ પીપલ. બટ શું થયું છે, ટાઈમની સાથે એ લોકોના રોલ અને સ્ટેટસમાં પણ ચેન્જ આવ્યો છે. ધ વુમન આર નો લોંગર કન્ફર્મ ટુ હોમ્સ. ઓકે, અત્યારના હાલની સિચ્યુએશનમાં શું છે, વુમનનો રોલ ચેન્જ થઈ ગયો છે. પહેલાં વુમન શું કરતી હતી, ખાલી ઘરમાં રહેતી હતી ને ઘરને સંભાળતી. નાવ ડેઝ વુમનનો રોલ બદલાયો છે, બરાબર. They work in office. The change in the role of woman has caused family disorganization. Okay, તો વુમનનો આ રોલ ચેન્જ થયો છે એટલે શું થયું છે, ફેમિલીમાં ડિસઓર્ગેનાઇઝેશન આવ્યું છે. ક્લિયર. કેવી રીતે આવ્યું છે ડિસઓર્ગેનાઇઝેશન? તો વુમન વર્ક પર જાય એટલે શું કરે, બાળકો પર ધ્યાન ના રાખી શકે. ઓકે, મતલબ ટાઈમિંગ ડિફરન્ટ હોય, ફેમિલી પર ધ્યાન ના રાખી શકે, તો એવા ટાઈપના પ્રોબ્લેમ્સ અરાઇઝિસ થાય, જેના કારણે શું થાય છે કે સોશિયલ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. નાઉ છે કોઝિસ ઓફ સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન. ડિસઓર્ગેનાઇઝેશનના કોઝિસ કયા છે? તો પહેલું છે કે ડિવિઝન ઓફ લેબર. કે વર્કનું ડિવિઝન કરવી સારી વસ્તુ છે, પણ તમે તમારું કામ બીજાને આપી દો તો ઓકે, સો ઇટ ઇઝ નોટ ગુડ એન્ડ ધ વાયોલેશન ઓફ ધ સોશિયલ રૂલ્સ. સમાજમાં અમુક રૂલ્સ છે કે ભાઈ સોસાયટીમાં તમે રહેતા હોય તો તમે ઓપનલી ડ્રિંક ના કરી શકો, મારપીટ ના કરી શકો, ઓકે, એબ્યુઝિવ વર્ડ્સ ના બોલી શકો. પણ જો બધા લોકો એ કરવા લાગે તો ઇટ ટર્મ્સ એઝ અ વાયોલેશન ઓફ ધ સોસાયટલ રૂલ્સ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઓકે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ વધી ગઈ છે, જેના કારણે શું થાય છે કે ઇન્ડસ્ટ્રીના લીધે પોલ્યુશન વધી જાય છે. જો એ લોકો પોલ્યુશનનું પ્રોપર મેનેજમેન્ટ ના કરે તો શું થાય, સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન ક્રિએટ થાય. છે નેચરલ કેટાસ્ટ્રોફ્સ. તો નેચરલી પણ સમટાઈમ્સ શું થાય છે, કેટાસ્ટ્રોફ્સના કારણે સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન થાય છે. ઓકે, અમુક એવી કુદરતી આપત્તિઓ છે જેના કારણે સોસાયટીમાં પણ પ્રોબ્લેમ્સ થાય છે. નેક્સ્ટ છે વોર. વોર એ મેનમેડ છે. આ બધી વસ્તુઓ, અમુક વસ્તુ છે નેચરલ હોય છે, જે વોર છે કેવી છે, મેનમેડ છે. તેના કારણે શું થાય છે કે સોશિયલી શું થાય છે, ડિસઓર્ગેનાઇઝેશન થાય છે. કેવી રીતે? જેમ કે અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, બરાબર, ચીન અને ભારત વચ્ચે, ઇન્ડો ચાઇના બોર્ડર ઉપર. તો એના કારણે શું થાય છે કે સોસાયટીમાં એની એડવર્સ ઇફેક્ટ આવે છે, કે ભાવ વધારો થાય છે, અધરવાઇઝ અમુક વસ્તુ છે જેમાં કટ ઓફ આવે છે, જેના કારણે શું થાય છે કે સોસાયટી ડિસઓર્ગેનાઇઝ થાય છે. પણ એનો અલ્ટિમેટ કોઝ કયો છે, વોર છે, જેના કારણે આ બધી વસ્તુ ક્રિએટ થાય છે. ક્લિયર. તો આ પણ એક ડિસઓર્ગેનાઇઝેશનનો કોઝ છે. કોઝિસ ઓફ સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન. હવે આપણે એને ડીપલી સમજીએ. ડિવિઝન ઓફ લેબર. અકોર્ડિંગ ટુ ઇમાઇલ ડિરેક્શન, ઓકે, Durkheim, extreme division of the labor is the cause of social disorganization. મતલબ તમે એક્સ્ટ્રીમલી ડિવાઈડ કર્યું હોય વર્કને તો પણ ડિસઓર્ગેનાઇઝેશન થાય. Extreme division of labor gives rise to economic crisis of all kinds, class struggle and industrial strife, and leads to the demoralization of this individual, the family and the community. એક્સ્ટ્રીમ ડિવિઝનનો મતલબ સમજ આવે છે તમને? મતલબ કોઈ પણ એક વર્ક છે અને એના તમે 100 ભાગ કરો, 100માં ડિવિઝન આપો, 100 વ્યક્તિને આપો, તો એના કલેક્શનમાં તમને થોડું ટફ પડી જાય, એઝ વેલ એઝ એ વસ્તુ છે ને એક પેટર્નમાં ના થાય. જો તમે એ જ વસ્તુને અમુક વ્યક્તિઓમાં 100 મતલબ 100 ઘણું કામ છે ને 10 વ્યક્તિઓમાં તમે ડિવાઈડ કરો ને, વ્યવસ્થિત રીતે થાય. ક્લિયર? એવું કહેવા માંગે છે. નેક્સ્ટ છે વાયોલેશન ઓફ ધ સોસાયટલ રૂલ્સ. ઇન સોસાયટી ધેર આર ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ વાયોલેટ ધ સોસાયટલ રૂલ્સ. અમુક લોકો એવા છે કે જે શું Now we'll continue with the industrialization. Industrialization had led to capitalism, exploitation and class conflicts. ઓકે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે શું થાય છે, તો કેપિટલિઝમ વધે છે. કેપિટલિઝમ એટલે કોઈ વસ્તુ બિગ થઈ જાય, કેપિટલ થઈ જાય, ને બાકીના બધા લોકો એના આગળ સ્મોલ થઈ જાય. એક્સપ્લોઇટેશન. ઓકે, એક્સપ્લોઇટેશન થઈ શકે. અને ક્લાસ કોન્ફ્લિક્ટ્સ. ઓકે, ડિવિઝન થઈ જાય બધા ક્લાસમાં, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ, થર્ડ ક્લાસ, લાઈક દેટ મેમ્બર ઓફ ધી સોસાયટી.
ઇટ હેઝ ઓલ્સો કન્ટ્રીબ્યુટેડ ટુ અનએમ્પ્લોયમેન્ટ. કે એના કારણે શું થાય, અનએમ્પ્લોયમેન્ટ થાય. ક્રાઇમ, અનએમ્પ્લોયમેન્ટ એટલે શું, લોકો બેરોજગાર થઈ જાય, જેના કારણે ક્રાઇમ વધી જાય. ઇમોર્ટાલિટી, લોકોનું બિહેવિયર કેવું હોય, મોર્ટલ હોય, કે ઇમોર્ટાલિટી વધી જાય. ફેમિલી ડિસઓર્ગેનાઇઝેશન, ફેમિલીમાં શું થાય, ઓર્ગેનાઇઝેશન ડિસ્ટર્બ થઈ જાય. ઓકે, ફેમિલીમાં ઝઘડાઓ સ્ટાર્ટ થાય, ઓકે, કોન્ફ્લિક્ટ કહેવાય એને. તો એના કારણે ડિસઓર્ગેનાઇઝેશન પેટર્ન થાય ફેમિલીની. અર્બનાઇઝેશન એન્ડ ઇટ્સ ઇવિલ્સ, ઓકે, શહેરીકરણ વધી જાય. બિકોઝ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના લીધે શું થાય, લોકો શહેર તરફ જવા માંગે ફોર ધ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇટ્સ ઇવિલ્સ. અને એના કારણે શું થાય કે અમુક જે વસ્તુઓ છે, જે ઇવિલ્સ છે, બેડ વસ્તુઓ છે, એ વધી જાય. બરાબર. તો એના કારણે શું થાય, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અફેક્ટ કરે છે. નાઉ ધ કલ્ચરલ લેક, મોડર્ન ટેકનોલોજી ઇઝ ચેન્જિંગ એટ અ રેપિડ રેટ. અત્યારે હાલ આપણી સોસાયટી એકદમ ઝડપથી વધી રહી છે, ચેન્જ થઈ રહી છે, એન્ડ ક્રિએટિંગ ઇમ્પોર્ટન્ટ સોશિયલ ચેન્જીસ વિથ અવર ઇન્સ્ટિટ્યુશન હેવ નોટ કોટ અપ. અને શું કરે છે, ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ લાવી રહી છે, જેનાથી આપણી સોસાયટી અત્યારે મતલબ એમાં કેચ નથી થઈ બરાબર. સો દેટ ગેપ બિટવીન મોડર્ન એન્ડ ટ્રેડિશનલ કલ્ચરલ ક્રિએટ્સ સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન. શું થયું છે, ચેન્જીસ આવે છે પણ બધા લોકો એને એક્સેપ્ટ નથી કરી શકતા. એટલે બે ભાગ પડી ગયા છે કે આપણે જે છીએ મોડર્ન, અને જે આપણા જૂના દાદા લોકો છે એ લોકો શું કરે છે, ટ્રેડિશનલ બિહેવિયર ફોલો કરે છે. તો વચ્ચે શું થાય છે કે જે થોટ છે એ ઇન્ટર એક્સચેન્જ નથી થઈ શકતા, અને એના કારણે શું થયું છે કે સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન આવ્યું છે. નાઉ નેચરલ ડિઝાસ્ટર્સ, ઇકોલોજીકલ ડિસ્ટર્બન્સીસ. ઓકે, જે આપણા જે કુદરતમાં જે નેચરલ ડિસ્ટર્બન્સીસ આવે છે, ડિસ્ટર્બન્સીસ ઇન ધ રિલેશનશિપ ઓફ મેન ટુ હિઝ એન્વાયરમેન્ટ. એના કારણે શું થાય છે કે માણસનું કુદરત સાથેનું જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ સાથેનું, એ ડિસ્ટર્બ થઈ જાય છે, ઇન્ક્લુડિંગ સચ નેચરલ ફિનોમેના એઝ અર્થક્વેક. જેમ કે અર્થક્વેક આવ્યો હતો ને ગઈકાલે, ભૂકંપ, લાઈક દેટ. પછી ફ્લડ્સ, ઓકે, જે સુનામી આવી જાય એ, વોલ્કેનિક ઇરપ્શન્સ, જે ચક્રવાત આવે, વેરિયસ અધર ડિઝાસ્ટર ઓફ નેચર ઓલ્સો હેવ અ ડિસઓર્ગેનાઇઝેશન ઇફેક્ટ ઓફ ધ સોસાયટી. એના કારણે પણ ડિસઓર્ગેનાઇઝેશન થાય છે. જેમ કે આ બધા કુદરતી ડિઝાસ્ટર છે, નેચરલ ડિઝાસ્ટર, અર્થક્વેક લઈ લો, ફ્લડ છે, વોલ્કેનો છે, એના કારણે શું થાય કે જાન, માલ અને સંપત્તિને નુકસાન થાય. જેના કારણે શું થાય, લોકો ફરીથી અનએમ્પ્લોયડ બની જાય, એમની માલ મિલકતને નુકસાન થાય. એટલે શું થાય કે એમના પાસે કોઈ સ્કોપ ના રહે, ઓકે, પાછળ કોઈ બેકઅપ ના હોય તો શું થઈ શકે, સોશિયલ ડિસઓર્ગેનાઇઝેશન થાય. બરાબર. નેક્સ્ટ, વોર. બહારથી બંધ ના કરો. વોર ડિસ્ટર્બ્સ ધ ઇકોનોમી ઓફ અ કન્ટ્રી. વોરના કારણે શું થાય છે કે કન્ટ્રીને નુકસાન થાય છે. કોને? ઇકોનોમીને. એન્ડ ઇન્ટ્રોડ્યુસીસ કન્ફ્યુઝન એન્ડ ડિસઓર્ડર ઇન સોસાયટી. એના કારણે શું થાય છે કે કન્ફ્યુઝન આવે છે અને ડિસઓર્ડર સર્જાય છે સોસાયટીમાં. વોર લીડ્સ ટુ સ્કેરિટી. સ્કેર વધી જાય છે વોરના કારણે, લોકોમાં ડરની ભાવના વધી જાય છે. દેર ઇઝ અ ઇકોનોમિક ક્રાઇસિસ ડ્યુરિંગ ધ વોર પીરિયડ. અને વોર હોય એટલે શું થાય કે આપણા જોડે જે નાણાં હોય એ ખતમ થઈ જાય. વોર ઓલ્સો ઇફેક્ટ્સ ઇન ધ મેલ ફિમેલ રેશિયો. જે મેલ અને ફિમેલના રેશિયો છે એમાં પણ ચેન્જીસ આવે. તો હવે વોર કેવી રીતે અફેક્ટ કરે? તો વોરના પીરિયડ દરમિયાન શું થાય કે આપણી જે પણ ઇન્કમ છે, જે કન્ટ્રી છે એને શું જરૂર પડે છે, જે બધો સામાન છે, મિસાઇલ બનાવવા માટે આપણા જે નાણાં યુઝ થાય છે, જે પણ દારૂગોળો છે, બંદૂક છે, બોમ્બ છે, બધું બનાવવા માટે શું થાય છે, લશ્કરને આ બધી વસ્તુ મોકલવી પડે છે. તો એના માટે જે દેશનું જે નાણું છે યુઝ થાય છે. એના કારણે શું થાય છે કે આપણા ઉપર નાણાકીય કટોકટી લાગુ પડે છે. બરાબર. તો એટલા માટે શું થાય છે, નાણાકીય કટોકટી લાગુ પડે એટલે અલ્ટિમેટલી આપણા જે બધા અમુક કર હોય એ વધી જાય, જે નોર્મલ માણસ છે એને ભોગવવા પડે બધા. બરાબર. અને એના કારણે જે માણસ થોડું લઈને થોડું ખાતો હોય એ લોકો માટે શું થાય, પ્રોબ્લેમ્સ સર્જાય અને આખી જે પેટર્ન છે એ ડિસઓર્ગેનાઇઝ થાય. ક્લિયર? નેક્સ્ટ ઇઝ પોવર્ટી. સો પોવર્ટી એઝ અ સોશિયલ પ્રોબ્લેમ ઇઝ વેરી મચ આઉટ ઓફ કંટ્રોલ ઇન ઇન્ડિયા. તો પોવર્ટી છે કેવું છે, સોશિયલ પ્રોબ્લેમ છે, જેના કારણે હવે ઇન્ડિયાની અંદર આઉટ ઓફ કંટ્રોલ છે. ગરીબો એટલા બધા વધી ગયા છે. It means the condition an individual and which be unable to meet out his basic needs. ગરીબીનો મતલબ શું થાય કે લોકો પોતાની બેઝિક નીડને પણ ફૂલફિલ ના કરી શકતા હોય.
એટલે એને આપણે ગરીબ કહી શકીએ. ઇટ ઇઝ મેઝરેબલ ઓનલી ધ ટર્મ્સ ઓફ લિવિંગ સ્ટાન્ડર્ડ એન્ડ રિસોર્સિસ ઓફ અ ગિવન સોસાયટી એટ અ પર્ટિક્યુલર ટાઈમ. તો કોઈ માણસ ગરીબ છે કે નહીં આપણે કેવી રીતે નક્કી કરીશું? તો કેવી રીતે મેઝરમેન્ટ થાય કે કેવી રીતે રહે છે, એનું લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડ કેવું છે, બરાબર. હવે તમે જે જગ્યાએ રહેતા હોય ટેનામેન્ટમાં અને બીજું કોઈ તમારું ઝૂંપડીમાં રહેતું હોય તો તમે એને તમારાથી ગરીબ કહેશો, બિકોઝ તમે શું કમ્પેર કર્યું? લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ રિસોર્સિસ ઓફ અ ગિવન સોસાયટી. તમારી પાસે રિસોર્સિસ નથી, જેમ કે એક જણ સાયકલ ચલાવે છે અને બીજું 4 વ્હીલરમાં આવે છે, તો સાયકલવાળાને તમે ગરીબ કહેવાના. ઓકે, એટલે એટ અ પર્ટિક્યુલર ટાઈમ અલગ અલગ વસ્તુઓ તેની મેઝરમેન્ટ કરવામાં આવે છે. It is that condition in which a person either because of inadequate income or unwise expenditure. તો બે તરીકાઓથી માણસ ગરીબ થઈ શકે. કેવી રીતે? એક તો એની ઇનએડિક્વેટ ઇન્કમ હોય, બરાબર, ઇન્કમ બરાબર ના હોય. અનવાઇઝ એક્સપેન્ડિચર, બીજું શું હોઈ શકે કે એનું એક્સપેન્ડિચર વધારે, ખર્ચો વધારે, બધું હારી જાય, જુગાર રમી આવે તો શું થાય? ગરીબ થઈ જાય. ક્લિયર? Now, type of poverty. Poverty means the condition of an individual in which he is unable to meet his natural dependence, basic need as to function normally as a part of parcel of the society. પોવર્ટી, ગરીબીનો મતલબ શું થશે કે જે પર્સન છે એની કન્ડિશન એવી હોય કે જેના કારણે શું થાય કે પોતાના નેચરલ નીડને પણ એ ફુલફિલ ના કરી શકે અને નોર્મલી એ વર્ક કરતો હોય, બરાબર, એઝ અ પાર્ટ ઓફ સોસાયટી. નાવ બે ટાઈપ છે અગેન એના, રિલેટિવ પોવર્ટી અને એબ્સોલ્યુટ પોવર્ટી. રિલેટિવ પોવર્ટી એટલે શું? તો ઇટ ઇઝ ધેટ ઇન વિચ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ રિલેટિવલી પુઅર કમ્પેરિંગ સમ અધર મેમ્બર્સ. મતલબ રિલેટિવ પોવર્ટી એટલે શું? તમે એક જણનું બીજી જણ સાથે રિલેશન જોઈને કહો કે ભાઈ આના કરતાં આ ગરીબ છે. ક્લિયર? So that is called relative poverty. The second is absolute poverty. Means that in which the individual is unable to maintain minimum decent standard of living for himself and his dependents. Okay. એબ્સોલ્યુટ પોવર્ટી એટલે શું? કોઈ પર્સન છે જે પોતાની રીતે મેન્ટેન નથી કરી શકતો, એની પાસે છે પૈસા છે પણ પૈસા આવીને ક્યાંક જતા રહે છે, બરાબર, કોઈ ખર્ચો કરે છે વોટ એવર, અને એના કારણે શું થાય છે કે એ એનું અને પોતાના પરિવારનું ગુજરાન નથી ચલાવી શકતું. તો એને કહેવાય એબ્સોલ્યુટ પોવર્ટી. જે જન્મજાતના હોય, મતલબ એની પાસે હોય ને જતું રહે, દેટ ઇઝ એબ્સોલ્યુટ પોવર્ટી. ક્લિયર? ના કોઝિસ ઓફ પોવર્ટી, ગરીબી કેમ થાય છે, એના કારણો શું છે? બહુ જાણવા જેવા કારણો છે. ફર્સ્ટ ઇઝ ધ પર્સનલ ફેક્ટર, પોલિટિકલ ફેક્ટર, બાયોલોજિકલ ફેક્ટર, ટેકનોલોજીકલ ફેક્ટર એન્ડ સોશિયલ ફેક્ટર. હવે આ બધા ફેક્ટરને આપણે વન બાય વન જોઈએ. ફર્સ્ટ છે પર્સનલ ફેક્ટર. It included the physical weakness, defects or diseases which may hereditary or accidental. Okay. So કોઈ પર્સન છે એને ફિઝિકલ વીકનેસ છે તો શું કરશે? એ વર્ક કરી શકશે, પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ લાવી શકશે? નહીં લાવી શકે, બરાબર. ફિઝિકલી વીક છે પહેલેથી, ડાઉન સિન્ડ્રોમ છે, કોઈ બી ટાઈપનું કન્જેનેટલ ડિફેક્ટ છે, અધરવાઇઝ ફિઝિકલી હેન્ડીકેપ છે પહેલાંથી, તો શું થશે કે એને અફેક્ટ કરશે. ડિફેક્ટ ઓર ડિઝીઝીસ વિચ મે બી હેરિડિટરી ઓર એક્સિડેન્ટલ, કોઈ પણ ટાઈપનો રોગ હોય કાં તો એક્સિડેન્ટલ એને થયું હોય કોઈ બી રોગ. ઓલ ધીસ ફેક્ટર અફેક્ટ ધ કેપેસિટી ઓફ વર્કર ટુ કમ્પ્લીટ અર્ન સફિશિયન્ટલી હિઝ લાઇવલીહુડ. એના કારણે શું થશે? જે પર્સન છે એ સફિશિયન્ટલી અર્ન નહીં કરી શકે. જે હેન્ડીકેપ વ્યક્તિ હશે એ ઓલ ટાઈમ એવું વિચારશે કે ભાઈ આના કરતાં કે મને 2 પગ આપ્યા હોત તો હું આ કરત તે કરત, આનાથી સારું કમાત. મતલબ કે કોઈ કમ્પેરિઝન આવી જાય કે ભાઈ આ ના હોત તો હું આનાથી વધારે કમાત. કોઈ ડિઝીઝ છે, કોઈને રોગ છે, એના કારણે એ કામ નથી કરી શકતું ફિઝિકલ વીકનેસના કારણે, તો આ એક પહેલો કોઝ છે જેના કારણે પોવર્ટી થાય છે. સેકન્ડ છે પોલિટિકલ એન્ડ ઇકોનોમિકલ ફેક્ટર્સ. The government did not render any assistance to the cultivators to adopt new techniques of agriculture. કોઈ નવી વસ્તુ નથી આપી રહી, બરાબર, એગ્રીકલ્ચરને ડેવલપ કરવા માટે કે અડોપ્ટ કરવા માટે. It producing lack of education facilities and followed laissez-faire policies. તો આના કારણે શું થાય છે? લેઝી ફેર પોલિસીઝ આવે છે કે લીડરશિપનો એક ટાઈપ છે લેઝી ફેર. Industrial revolution in 18th century brought many drastic changes in agriculture. તો ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા ચેન્જીસ આવે છે રિગાર્ડિંગ એગ્રીકલ્ચર. જે એગ્રીકલ્ચર છે એક ખેતીને રિલેટેડ એક ટેકનોલોજી વિકસાવવાનું વસ્તુ છે જેના કારણે શું થાય છે કે લોકોમાં એજ્યુકેશન ના હોય પણ સ્ટીલ દે કેન યુઝ ધ ટેકનોલોજી બાય ધી પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ ફેક્ટર્સ.
Now, biological factors. So, absence of any family planning scheme and this lead increase in poverty. ઓકે, કોઈ દેશ છે જેની અંદર શું છે, કોઈ પણ ટાઈપની ફેમિલી પ્લાનિંગની સ્કીમ નથી આપી. ફેમિલી પ્લાનિંગ તમને ખબર છે અમુક નોર્મ્સ છે કે જે તે રાજ્ય કે જે તે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવે છે, જેના કારણે શું થાય કે 2 ફેમિલી નોર્મ્સ યુઝ કરવું પડે અને એ લોકોને મેક્સિમમ બેનિફિટ થાય. તો ફેમિલી પ્લાનિંગ સ્કીમ એને કહેવાય, બરાબર. તો ફેમિલી પ્લાનિંગ સ્કીમ જ્યાં અપ્લાય ના હોય ત્યાં શું થાય, પોવર્ટી થઈ શકે. નેક્સ્ટ છે ટેકનોલોજીકલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. Scarcity of raw materials and fuel and uncertainty often were also some of the reason of poverty. હવે ટેકનોલોજીકલ ફેક્ટર્સ કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે, જેમ કે રો મટીરિયલ છે એને નથી મળી રહ્યું, કોઈ બી પબ્લિક છે એને નથી મળતું, જે ફ્યુઅલ જે કાચો માલ છે એ પણ નથી મળી રહ્યો, જેના કારણે શું થાય, જે પબ્લિક હોય એ પોવર્ટી ને મતલબ એને પોવર્ટી થઈ શકે. કોઈ પણ વસ્તુ છે, બિઝનેસ છે કે ઘર ચલાવવું હોય કે કંઈ પણ વસ્તુ કરવી હોય એના માટે શું જોઈએ કે રો મટીરિયલ જોઈએ. તો ટેકનોલોજી માટે જો રો મટીરિયલ ના મળે તો શું થાય કે જે દેશ છે એ ગરીબીમાં જતો રહે. ક્લિયર. હવે દેશને કોઈ વસ્તુ સંપત્તિ પેદા કરવી છે, ટેકનોલોજી વિકસાવવી છે, તેને શું જોઈશે, રો મટીરિયલ જોઈએ. રો મટીરિયલ આપણા દેશમાંથી મળતું હોય, જેમ કે